તો એ 2.5. સુરેખ રાજમાર્ગ પર 126 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવી છે, તો કારનો નિયમિત પ્રતિ પ્રવેગ કેટલો હોવો જોઈએ? કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? હવે જોઈએ કે પ્રારંભિક વેગ તમને 126 કિલોમીટર પ્રતિ કલાક આપ્યો છે, એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ, કિલોમીટર એટલે 1000 મીટર, કલાક એટલે 3600 સેકન્ડ, તો આપણને મીટર પર સેકન્ડમાં વેગ મળ્યો 35 મીટર પર સેકન્ડ. હવે અંતિમ વેગ જ્યારે ઊભી રહે કાર, તો સ્વાભાવિક છે એનો અંતિમ વેગ 0 આવ્યો, અને એણે ઊભા રહેતા પહેલા કેટલું અંતર કાપ્યું? તો કે 200 મીટર. હવે અચળ પ્રવેગ કેટલો અને થોભવા માટે કેટલો સમય લાગ્યો? આ બે વસ્તુ આપણે અહીંયા શોધવાની છે. તો સમીકરણ આપણે વાપરીએ v² - v02 બરાબર 2ad. તેના પરથી a બરાબર v² - v02 upon 2d લખાય. હવે બધા મૂલ્યો મૂકી દઈએ, તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 35, એનો વર્ગ 2, અંતર કાપ્યું 200. તો હવે આને ઉકેલીશું તો આપણને જવાબ મળશે a બરાબર -3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા જે ઋણ નિશાની આવી એ ઋણ નિશાની પ્રતિ પ્રવેગ દર્શાવે છે, તો આપણે ઉપર લખી શકીએ કે પ્રતિ પ્રવેગ બરાબર 3.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ તમે જ્યારે પ્રતિ પ્રવેગ લખો ત્યારે અહીંયા ઋણ નિશાની કરવાની નહીં. હવે જુઓ, સમય શોધવાનો છે, તો આપણે સમીકરણ વાપરી શકીએ v બરાબર v0 વત્તા at, કારણ કે એ તો મળી ગયો હવે આપણને. હવે અંતિમ વેગ v0, v0 35 વત્તા a નું મૂલ્ય -3.06 ઇન્ટુ t. હવે આમાં આપણે t ને સમીકરણનો કર્તા બનાવીએ અને ઉકેલ મેળવીએ, તો સમય મળશે આપણને 11.44 સેકન્ડ. ક્લિયર મિત્રો?